ભગવતી છે ને રાત હોય તો ભલે ગરીબ હોય તો ભલે અને અમીર હોય તો ભલે ધર્મ તો સાથે દુખડા બેસે છે એકદી સૂર્યા દીકરી લે 4 વર્ષના ફેરા ફરીને પોતાને બાપ જને કહેવાય મોરું કવા બેઠો કે સૂર્યા આજ માયા માંગી લ્યો ધન માંગી લ્યો દોલત માંગી લ્યો અને પેડી ખરેખર ભાઈ અને પોતાનો બાપ ગુરુ કવા કે સૂર્યા આજ માયા માંગી લ્યો ધન માંગી લ્યો દોલત માંગી લ્યો હીરા તમારે જોઈ માંગી લ્યો અને તેદી સૂર્યા દીકરી એટલું કીધું બાપુ મારા માયા જોતી નથી અમારે બંધળી ગામથી જે કોઈ ભુવા પધાર્યા હોય ભાઈ તો સ્ટેજ ઉપર વિયાવજો અને આપણે બધા ભુવાજીને ધૂણાવા છે અને આપણી પાસે ટાઈમે એટલે વારાફરતી બધા ભુવાજી બેહીજો ભલે ગામ સર્કલ બેહો ગામ ગ્રુપ એકારે બેહીજો તમ તારે પછી હું એકારે બધા ધૂણી લઈશું તો પછી વાહે કદાચ મારી શાળાના કુળમાં આગલાની મારી સાઉનો મારી મોબાઈલનો ભરોસો અને બધા એક પાસાના જોગ જાડે કદાચ 52 કીધું મોટો અને એની માલિક તો કારો ડાક પડવા દઉં ને તો મને બધા શાળાની જોઈ લે સાઉનો મને ખાટું ને ખોટ લાગે
જલની ઓછી ઉડી મનો વેલા વેલાલો સાયો મારી ગરીબની દેવી બાપ
કારણ જગતમાં કોઈ ન કરે એવું મારી મેલડી કરે ને કોઈ ન આપે એવું મારી મેલડી આપે. જગતમાં મારા ભાઈઓ મારું હતું ઉઠી જાય પણ મારી મેલડી તું ઉઠતી ભાઈઓ ઉઠી જાય હકાર ઉઠી જાય આ સમજી ભુવા બધાએ મારી મેરિયાની મેલડી તારે ઉઠાનો વધારે ન હોય. તને ગરીબી તનવાલી અમારે નાણ ભુવા અમારે શામજી ભુવા જેને આ સૈજા માટે માં સાવનો 52 ગજનો નેજો છોડે ભાઈ 1000 ને 1 રૂપિયો અમને રાવણ દેવને ભેટ આપે ભાઈ જોરદાર તાલીઓના ગણગણાટથી વધાવી લ્યો અમારા શામજી ભુવા મારા ભીગલા કદાચ મારું નામ લઈને કદાચ દુનિયાના પટની માલિક પર આવી અને તારા ભૂતળા લાવ ખાવ કરતા હોય એની માલિક પર કદાચ મને મેરિયાની મેરડીને હાથ કરી દે આ જો હવા વેચી નાખી બની જો રખતું નો માનું તો મને દાદા મેરિયાની મને મેરડીને આ મધરી રાત બની ગઈ અને આવો સમય ભલા ભલા આમાં બધા સુખિયા ન હોય ખૂબ દુખિયા હોય પણ અમારે મારા દાદા જીવનની દેવી ભાઈ સાડવાડાની ભેગા માથે ચોહરના પૂર્વ ભાગલાની દેવગરી સોસલાની દેવગરી સાઉ બધું ગામના સમાડાની માલિકા હું ચાવડાની સાવડા બેઠી છું અને બટા એ પથરીના સમાડાની માલિક પર મારી વસ્તી માથે કોઈ લાગ્યો કોઈ જાદુગરો કોઈ ઉજાગરો કરી જાય અને બટા કદાચ જો પથરીનો સમાડો કાપવા દે પછાડી મારી નો નઠો તો તમારો સાવડાની સાવડા
સાધવાના જગ્યા માથે બરાબર જીવન તારા સિવાય સાધવાના જગ્યા માથે મારા ચહેરા કહીને મારા બાપ જીવનનું યોગદાન છે અને કદાચ જો છોકરાની દેવને સાવને હાથ કરે અને વટા કદાચ જો દુકડો ભાગલો જો રોઠો જોડું ને તો મને દાદા જીવનની દેવીને મને ખાતે મને ખોટ લાગી જાય વસ્તી આહુના પાડતી હતી તારા સિવાય અમારું રાખનું અમારું પણ વચ્ચે રાતે મારી દેવી આવી ગઈ મારા રાણીયા ઓશિયાનો હસ્ત નીકળ્યો છે મારા બાપ જીવનની દેવી માથે ભરોસો રાખશે અને કદાચ ડૂબ્યા ડૂબલો થયો જાય અને કદાચ જો મારી પ્રેમીની માલી પર ફૂટવા દઉં ને એ કદાચ સોહન સાવન આપણે લાઈવ આવ્યું શૂટિંગ આવ્યું બીજા બધા જે ભાઈ ભુવા સિવાયના બધા નીચે આને બેજાવ એનું કારણ માતાજી ભગવતીનો દેવ ડાયરો આપણે કહી આમાં કોઈ સમજણની વાત આવતી હોય બાપા બરોબર એટલે અમુક પછી આમાં દીવ ઉગે ને તો આમાં બે પાંચ માણા હારા હોય બે પાંચ માણા હોય તો વળી કઈ છે આમાં કોઈને ખબર નથી પડતી ડીન ડીન કરીને વયા ગયા એટલે કઈ સાંભળો તો કઈ ખબર પડે શું કહેવા માંગી શું કહેવા નથી માંગતા અને માતાજી ભગવતીનો નવલા ઢોળની માલિકા ભલા ભલા આવો દેવ ડાયરો હોય તો ભાવથી ભુવા ધણે હે ભાઈ વસ્તી આવી વારા ફરતી પગે લાગુ અને બીજા બધા નીચે બેહો નિરાંત
આ કેવું પડેનું કારણ અત્યારે માતાજી ભગવતીની જોગમાયાની ગામો ગામ થયા આમાં બધા પાસે પૈસા છે, નાણા હે, માયા હે, ધન હે, દોલત હે, પણ આજથી 30-40 વર્ષ પહેલા માયા હતી, ધન નથી, દોલત નથી, પણ આપણા વડવા હતા ને એ ગોખલાની માલિકા ધર્મ બેઠું હોય ને એની પાસે આહુના પાડતા હોય મળી એ મારી ઉલ્લાના જનાની દેહ મારી મેરડી જોઈ દે મારા ભાઈ કુ વિના પહુરા અમારી માયા નથી, ધન નથી, દોલત નથી, પણ બડા જગતે મારી પાસે મારા પહુરા જે પારકા પાછા લઈ જાય છે, સુમાને લઈ જાય અને જો શેતરવાની વાતો કરું ને તેથી મને મેરડીને મારી લઈ ગયો પલકો હરામ છે, પલકો હરામ છે. મારી સરપંચ અમારે રસોડામાં બાદલી જેને ભલા માતાજીની દયા અમારે માજી સરપંચ છે 501 રૂપિયા દઈ અને પેરાવણી છે, જોરદાર તાલી દેવો અને બધાય પંચના ભોવાની નમ્ર વિનંતી છે, કારણ આખી રાત આ પ્રોગ્રામ હાલવાનો છે મામા, પણ એક બેહો ને તો અમને ગાવાની મજા આવે અને તમને કઈ ખાફરવાની મજા આવે. હવે તમે બધા એક આરે બેહી જાવ, હવે મોમાઈના ભૂવા હોય તો મારે મોમાઈનું ચાલુ કરું તો ચાવું ના બેહી જાય, ચાવું ચાલુ કરું તો મોમાઈ વાળા ઉભા થઈ જાય, મજા ન આવે, સમજો. એટલે બધા એક ભલે 4-5 ભૂવા એક કુટુંબના હોય તો વાંધો ન આવે, એક માતાના હોય તો વાંધો ન આવે, પણ બધા નમ્ર વિનંતી છે, બધા પંચના ભૂવા આવ્યા છે એટલે આખી રાત આપણે મજા કરવી છે, એટલે એક ભૂવો બે હોય, એક માતા ધૂણો, ભલે 5 માતા હોય 5 માતા આપણે ધૂણાવશું, પણ વારા ફરતી ધૂણો એટલે મજા આવે થોડી. અને જે મિત્રો અહીંયા કણે દાતાના અને અમારા માતા પરિવારના સામજી મામા આ બોલી નાખું ને માતાજીના ભરોસો અને ભાઈઓના એટલે અમારે દર્શનભાઈ કાનજીભાઈ જેને નાસ્તાના દાતા હે, એટલે અમારે દર્શનભાઈ કાનજીભાઈને જોરદાર તાલીઓના ગડગડથી ભાઈ વધાવી લીધા. જો એવા રાખાભાઈ પુનાભાઈ એ માતાજીના નામના 11,000 રૂપિયા આપે છે ભાઈ, જોરદાર તાલીઓના ગડગડાટને બતાવી લ્યો. માદેવા રાખાભાઈ વાસણભાઈ 5,000 અને 500 રૂપિયા માતાજીના નામ ઉપર આપે ભાઈ, જોરદાર તાલીઓના ગડગડાટને બતાવી લ્યો. મચાભાઈ મેપાભાઈ 5100 રૂપિયા માતાજીના નામ ઉપર આવે ભાઈ. અમારા માતા હરિભાઈ વસાભાઈ 5,000 રૂપિયા માતાજીના નામ ઉપર આવે ભાઈ, જોરદાર તાલીઓના ગડગડાટને બતાવી દઈએ.
એવા અમારે માતા શામજીભાઈ બીજલભાઈ 5000 ને 1 રૂપિયો આપે ભાઈ જોરદાર તાલીઓના ગણગણાટથી વધાવી દીધો. ખીમાભાઈ મંડાભાઈ 5000 ઈ પણ 5000 ને 1 રૂપિયો આપે ભાઈ જોરદાર તાલીઓના ગણગણાટથી વધાવી દીધો. ભલા માણા દાતા કરવા વાળા દાતારી કરી આપણે બે તાલી તો જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવો યાર. જો એવા અમારે માતા પરિવાર દેવાભાઈ ભચાભાઈ 5000 ને 1 રૂપિયો માતાજીના નામ ઉપર આપણે જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવી લઈએ ભાઈ. કરશનભાઈ રાધાભાઈ 5000 ને 1 રૂપિયો આપણે માતાજીના નામ ઉપર. મુકેશભાઈ આણદાભાઈ 5100 રૂપિયા માતાજી ભગવતીના નામ ઉપર આપણે ભાઈ જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવી લઈએ. અમારે રાધાભાઈ દેવપણભાઈ ઈ પણ 5100 રૂપિયા માતાજીના નામ ઉપર આપણે જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવી લઈએ. સવાભાઈ લખુભાઈ 3100 રૂપિયા માતાજીના નામ ઉપર આવે ભાઈ જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવી લઈએ. અમને પણ રમેશભાઈ ખીમાભાઈ ઈ પણ 1100 રૂપિયા માતાજીના નામ ઉપર આપણે ભાઈ જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવી લઈએ. આણદાભાઈ વસાભાઈ 1000 રૂપિયા માતાજીના નામ ઉપર આવે. રાણાભાઈ ધનાભાઈ 1100 રૂપિયા માતાજીના નામ ઉપર આવે ભાઈ. કાનજીભાઈ બારુપા જેને ભચાઉથી 8000 રૂપિયા માતાજીના નામ ઉપર આવે ભાઈ જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવી લઈએ. અને અમારા ચાવડા દિલીપભાઈ જેઠાભાઈ ઈ પણ 8000 રૂપિયા માતાજીના નામ ઉપર આપણે જોરદાર તાલીઓના ગણગણાટથી બતાવી લઈએ. અને ઢીલા રાસોડભાઈ જેઠાભાઈ રણછોડભાઈ જેઠાભાઈ 500 રૂપિયા આપ્યા માતાજીનો જોરદાર તાલીઓ. અને 200 રૂપિયા રામ ભરોસે આવે. જે કોઈને માતાજીના ભરોસે કઈ લખાવું હોય તો અહીંયા ટેબલે લખવાનું ચાલુ હોય ભાઈ. એટલે માતાજી ભરોસે જેને લખાવું લાવો ચા પાણી પાઈ દો. જંડાડી મરી જાડી મરી ડોહે નાગણી મરી મારી મેલડી જેને જેને મળી ગઈ છે અને જેને જેને મારી મેલડીનો પાલો પકડી લીધો છે મારી મેલડી તો એક બકા દુનિયામાં એક કદાચ મારી મેલડી ના થઈ ગયા હોય કદાચ જો કમોતે મરવા દઉં તો મારી મેલડી મને કોણ છે કોણ બાપ મારી ભૂતડા પાય મારી ગઢેરાવા દેતી મારી મેલડી એ બા કોઈ ખોટીઓ ઓળો કોઈ જાજણી યાદ કરો રૂપિયો મહાન કે કાગો દેહની વિદા મને મેલડી દેખાડે અને બધા કદાચ તારી કામનું દેહની વિદા જો હેરતા પાછું ચડી જાવ ને એ તો મને બાપા મેલડીને ખોટ લાગી જાય ઓ આબા
અમારા વડવા હતા ઈ હાલી દીધા મારી બેન જોજો કોઈ હવે તો નહીં પણ અમારા એક જીવન જગ્યાની માલિકા ખાતા તને કેલો પુરસ્કાર ભૂગોળનો કાઢ્યો મારી બેન જમાડ્યો પણ બધા આવા સમય પર આપણે પૂરા કંપની લાગ ગળા પણ મેળવીને ટકોરો મારે અને જો વડવાના ખાજેલા ખોરીએ જો હરાર કરું તો તેથી મને મેળવીને મારી વસ્તુનો ખોરો મારી વસ્તુનો મારી બેનની રમવા છે ત્યારે યે બેનની નાની નાની મેરી વિના મારી દુખાવાની તને નમન કરે
મોટા મોટા પણ જ્યારે મારી મોજીલી સરકારની યાદ કરવી છે ભાઈ, અને જ્યારે મારા મામા સાહેબ રમવાયા હોય ત્યારે મને લાગી તારી મામા રે મામા રેગ્યુલર ફોવા ભણતા હોય એ પાછા જો આવી જાય હવે એ ખેતર પર હા લીમડા વાળા મામા આવતા રહ્યો વિયાવ ફોવા વિયાવ तेरा वंगड़ा वो मरिया युला जवान में अरे दोनों दीते थाले मरो
દુનિયાની માલિકાર એ લખેલા હોય ને એ તો જગત વાંચી દે, લખેલું હોય ને એ તો જગત વાંચી દે, પણ મારા ખેતર પર પાયે કદાચ કોરા લેવલ જો કોરા વાંચી જો આયલો રોજ આવું ને એ દેવો બે આયલા આવે પણ ખેતર પર મારા મોજીના મામા પાસે કદાચ આવી જા કેન્સલ જેવા કદાચ જો રો પીને હાલી નો ને તેથી મને લીમડા વાળા મને મોજીના મામાને મને ભેટ લાગ્યો
ધના મારા લીમડા ધના મારા લીમડા કદાચ મારી લીમડાની કદાચ બધા ડારથી ખવડાવી દે અને જો જરા ગાંડાને કદાચ જો આજા જગતમાં કરી નો ફેરવ ને તેથી મને લીમડા વાળા મને મોજીના મામાને ખરેખર આજે આ સૈગા માથે ખાલી થોડીક વાર એ બધાય ખાલી 5 જ મિનિટ બધા નમ્ર વિનંતી ખાલી 5 મિનિટ કોઈ વાત કરતા નહીં કારણ ભગવતી કેને કહેવાય હે બધા ભાઈ ચાર એવા દીધું બધું ભાઈ થોડી વાર ભગવતી આને માણાનો વિશ્વાસ કેને કહેવાય એ મારે વાત કરવી છે કારણ ભગવતી છે ને રાતમાંથી રાજા એ કરી દે અને રાજામાંથી ભિખારીઓ એ કરી દે છે અને હું જ્યારે અમે મુસલમાન જ્યારે આવ્યા
ત્યારના હું કહું છું અમારા સંજુ બાબા બોલવા હું તો બેઠા નથી કારણ હર્ષલ બાબા કારણ પણ જાહેર એસ્ટેટની માલિક પરથી કહું છું દુનિયામાં ભરોસો કરવો ને કોઈ ગોખરામાં માતા બેઠીને એનો ભરોસો કરવો માણાનો જગતમાં કરવો નહીં પણ આજ જગતની માલિક પર એટલું કહું છું કે આજે આ માતા પરિવારને કદાચ ભગવતી મારી ચાવું કે તો એનો માનવો કે તો ભલે અને માતાજીને નવના નોરતા કહું તો ભલે પણ એ આજ બધી રાત બની ગઈ છે અને પોતાના કુળની માલિકા મારી ચાવું હોય મારી મોમાઈ હોય મારી મેલડી હોય સકોતર હોય ચાવુના હોય મારો ખેતરપાર હોય મારો કાબુ હોય અને ભુવાઓ એ કદાચ જો તમને મારી માં ચાવુનું વાયક આવ્યું તમારી ભગવતીની દોઢ ચાર લઈને આવ્યા હોય ને અને કદાચ જો મારી ચાવુના આશરાની માલિક પર જો ભુવો ખમા નો કે ને એ ભુવા તો તમારી દેવીને કોક વડવો કોક મહાણમાં ધખાવીને આવી નીકળ્યો કોઈ દી ખરેખર સ્ટેજની માલિક પર ઉભું થઈને કોઈ દી ગાયું નથી પણ આજે આ જગ્યા માથે મને ચાવું માથે આપણો વિશ્વાસ છે દુનિયાની માલિક પર ઘણા માણા એ એના વિશ્વાસે આવ્યા હોય ને અને કદાચ એનો વિશ્વાસ હોય એનો ભરોસો હોય અને જગ્યા માથે કોઈ વાંચો કોઈ વાંદરો બને અને અમને પંચની દેવીને કદાચ ભુવા આવ્યા હોય અને એક ભુવો જો ખમા નો બોલે એ ભુવા તો તમારી દેવીને બે પરડિયામાં લઈને હાલી નીકળ્યો હોય બાપ લઈને હાલી નીકળ્યો હોય બાપ વિશ્વાસની માતા છે માતા છે ને એ વિશ્વાસની છે પણ ભુવા એ તમારું કુળ નહીં પણ તમારી એકથી 71 પેઢીની માલિક પર એ તમારા વડવાવે